ગુડ આફ્ટરનૂન બાળકો. ધોરણ 2 વિષય છે હિન્દી અને વિષયાંક છે ઓ સ્વર. આજે આપણે ઓ સ્વરનું સ્વાધ્યાય જોવાનું છે. ઓનું સ્વાધ્યાય. હિન્દી શબ્દનું ગુજરાતી કરો. આપણને અહીંયા હિન્દી શબ્દ આપેલા છે એનું આપણે ગુજરાતી કરવાનું છે. પેલો શબ્દ આપેલો છે ખરગોશ. આ ખરગોશ શબ્દ છે એને હિન્દી શબ્દ કહેવાય. હવે ખરગોશને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? તો કે સસલું. ખરગોશ એટલે સસલું. બીજો શબ્દ છે ઢોલક. ઢોલક શબ્દ છે એ હિન્દી શબ્દ છે અને ગુજરાતીમાં ઢોલકને શું કહેવાય? ઢોલક જ કહેવાય. ઢોલક એટલે ઢોલક. તમે પણ મારી સાથે બોલજો. મોટર. મોટર શબ્દ હિન્દી શબ્દ છે. મોટરને ગુજરાતીમાં શું કહેવાય? મોટર ગાડી. મોટર ગાડી શબ્દ ગુજરાતી શબ્દ છે. મોટર એટલે મોટર ગાડી. મોર. મોર એટલે મોર. હિન્દીમાંય મોર કહેવાય અને ગુજરાતીમાં પણ મોર જ કહેવાય. આ શબ્દ આપણે ફરી એકવાર બોલીશું. તમે પણ મારી સાથે બોલજો. ખરગોશ એટલે સસલું. ઢોલક એટલે ઢોલક. મોટર એટલે મોટર ગાડી. મોર એટલે મોર. કોયલ. કોયલ એટલે કોયલ. કોયલ એટલે કોયલ. જોકર. જોકર એટલે જોકર. હિન્દીમાં પણ જોકર જ કહેવાય અને ગુજરાતીમાં પણ જોકર જ કહેવાય. મોગરા. મોગરા એટલે મોગરો. હિન્દીમાં મોગરા કહેવાય અને ગુજરાતીમાં મોગરો કહેવાય. મોગરા એટલે મોગરો. ઘોડા. ઘોડા એટલે ઘોડો. હિન્દીમાં ઘોડા કહેવાય અને ગુજરાતીમાં ઘોડો કહેવાય. ઘોડા એટલે ઘોડો. કટોરી. કટોરીને શું કહેવાય? વાટકો કહેવાય. કટોરી એટલે વાટકો. લોમડી. લોમડી એટલે શિયાળ. હિન્દીમાં લોમડી કહેવાય અને ગુજરાતીમાં શિયાળ કહેવાય. આ શબ્દ આપણે ફરી એકવાર બોલીશું. તમે મારી સાથે બોલજો. કોયલ એટલે કોયલ. જોકર એટલે જોકર. મોગરા એટલે મોગરો. ઘોડા એટલે ઘોડો. કટોરી એટલે વાટકો. લોમડી એટલે શિયાળ. આગળ બીજા શબ્દ જોઈએ. હોલી. હિન્દી શબ્દ આપેલો છે હોલી. ગુજરાતીમાં કહેવાય હોળી. ઓખલી. ઓખલી એટલે શું કહેવાય? આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. ઓખલી એટલે ખાંડણી. ઓખલી એટલે ખાંડણી. ટોપી. ટોપી હિન્દી શબ્દ છે. ગુજરાતીમાં પણ શું કહેવાય? ટોપી જ કહેવાય. ટોપી એટલે ટોપી. આ શબ્દ આપણે ફરી એકવાર બોલીએ. હોલી એટલે હોળી. ઓખલી એટલે ખાંડણી. ટોપી એટલે ટોપી. હવે આપણે આગળ જોઈએ. તો આપેલું છે હિન્દી વાક્યનું ગુજરાતી કરો. આપણને હિન્દી વાક્ય આપેલા છે તેનું આપણે ગુજરાતી કરવાનું છે. પેલું વાક્ય આપેલું છે ઢોલી ઢોલ બજાતા હે. આનું ગુજરાતી શું થશે? ઢોલી એટલે ઢોલી. ઢોલ એટલે ઢોલ અને બજાતા હે એટલે વગાડે અને હે એટલે છે. તો આનું ગુજરાતી શું થશે? ઢોલી ઢોલ વગાડે છે. તો આપણે લખીશું ઢોલી ઢોલ વગાડે છે. બીજું વાક્ય આપેલું છે સર્કસ મેં જોકર થા. તો સર્કસ એટલે સર્કસ. મેં એટલે માં.
ગુજરાતીમાં માં કહેવાય અને હિન્દીમાં મેં કહેવાય. સર્કસમાં જોકર એટલે જોકર. આપણે આગળ શબ્દમાં જોયું ને, જોકરને ગુજરાતીમાં જોકર જ કહેવાય. જોકર એટલે જોકર અને થા એટલે હતો. તો એનું આખું વાક્ય શું ગુજરાતીમાં બનશે? સર્કસમાં જોકર હતો. તો આપણે અહીંયા લખીશું સર્કસમાં જોકર હતો. હવે આપણે આ બંને વાક્ય ફરીથી બોલીએ. ઢોલી ઢોલ બજાતા હે. એનું ગુજરાતી શું થાય? ઢોલી ઢોલ વગાડે છે. બીજું વાક્ય સર્કસ મેં જોકર થા. એનું ગુજરાતી થશે સર્કસમાં જોકર હતો. કોયલ કાલી હે. એનું ગુજરાતી શું થાય? કોયલ એટલે શું થાય? કોયલ જ થાય. આપણે ગુજરાતીમાં પણ કોયલ જ કહીએ છીએ. કાલી એટલે કાળી અને હે એટલે છે. કોયલ કાળી છે. તો આપણે અહીંયા લખીશું કોયલ કાળી છે. હવે વાક્ય આપેલું છે મોહન ઘોડે કી સવારી કર. તો આનું ગુજરાતી થશે મોહન એટલે મોહન એ કોઈ વ્યક્તિનું નામ છે. ઘોડે એટલે ઘોડાની. કી એટલે ની થાય એટલે ઘોડાની. સવારી કર. સવારી એટલે સવારી અને કર એટલે કર. તો આપણે આનું પૂરું વાક્ય ગુજરાતી આપણે લખીશું મોહન ઘોડાની સવારી કર. તો અહીંયા લખીશું મોહન ઘોડાની સવારી કર. હવે આપેલું છે વાક્ય આજ સોમવાર હે. તો આજ એટલે શું થશે? આજે. સોમવાર એટલે સોમવાર અને હે એટલે છે. તો આનું પૂરું વાક્ય શું થશે? આજ સોમવાર છે. તો આપણે અહીંયા લખીશું આજે સોમવાર છે. આ બંને વાક્ય આપણે ફરીથી બોલીશું મોહન ઘોડે કી સવારી કર. મોહન ઘોડાની સવારી કર. આજ સોમવાર હે. આજે સોમવાર છે. હવે ગૃહ કાર્ય છે. આ તમારે ઘરકામની બુકમાં કરવાનું છે. વિડીયોમાં આપેલા શબ્દો અને વાક્યો ઘરકામની બુકમાં એકવાર લખવાના છે. હિન્દી શબ્દ અને હિન્દી વાક્યો ગુજરાતી સાથે ઘરકામની બુકમાં લખવાનું છે. થેન્ક યુ.